10 દિવસની પૂજા અર્ચના કર્યા બાદ ગણેશ ભક્તો ગણેશ વિસર્જન હર્ષોલ્લાસપૂર્વક કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને સૈયદપુરા વિસ્તારમાં જ્યાં ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે ગણેશજી વિસર્જન માટે નીકળ્યા છે। પીઆઈ અને એસીપી જેવા અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ દ્વારા ગણેશજીને ફૂલ વધેરી પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે જ ગણેશજીની હાથ ગાડીને જાતે ખેંચવામાં આવી હતી। શાંતિપૂર્ણ માહોલમાં જે રીતે ગણેશજી વિસર્જન માટે નીકળ્યા છે તેને લઈને ગણેશ ભક્તોમાં પણ ખુશીનો માહોલ છે। તેઓ પણ વાજતે ગાજતે ગણેશજીની વિદાય કરી રહ્યા છે। અહીંયા જે પમ્પિંગનો જે ગણપતિ છે આજે વિસર્જન કરવામાં આવે છે એ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ વિસર્જન કરવામાં આવે છે। લોકોનો માહોલ પણ બહુ સારું છે અત્યારે અને ભાઈચારાનો માહોલ છે અહીંયા અને પોલીસ બંદોબસ્ત છે અત્યારે સવારથી બંદોબસ્ત છે આજે અને અમારા વિસ્તારમાંથી જે ડીપ પોઈન્ટના જે ગણપતિઓ છે અત્યારે પોલીસ બંદોબસ્ત હેઠળ નીકળે છે। અત્યારે વ્યવસ્થામાં આંકડા કે લગભગ 150 જેટલા વિસ્તારમાં પોલીસ માણસો અને અધિકારીઓ છે। સૈયદપુરાના ગણેશ પંડાલમાં મંડળ દ્વારા જ્યારે ગણેશજીની વિસર્જનની શરૂઆત કરવામાં આવી ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। વિસર્જન માટે ગણેશજી જે હાથગાડીમાં સવાર હતા તેને પોલીસ કર્મીઓની ટીમ દ્વારા ખેંચવામાં આવી હતી અને ત્યાં ઉપસ્થિત લોકોને અને આસપાસના વિસ્તારોને સુરક્ષિત અનુભવ કરાવડાવ્યો હતો। સાથે જ તેમણે પુષ્પ દ્વારા ગણેશજીનું જાણે અભિવાદન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં હાલ 150 પોલીસ કર્મીઓ હાજર છે અને સીસીટીવીની સાથે ડ્રોનનો ઉપયોગ કરીને વિસર્જન શાંતિપૂર્વક થઈ રહે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। બિલકુલ ડ્રોન થી જે અંદર જે ગણપતિ કેટલા ટાઈમમાં નીકળે છે પોલીસ બંદોબસ્ત હેઠળ નીકળે છે કેમ એ ડ્રોન દ્વારા માહિતી કરવામાં આવે છે અને અંદર જે હિલચાલ છે એ પણ ડ્રોન દ્વારા માહિતી મેળવવામાં આવે છે। 8 સપ્ટેમ્બરે રાત્રે સૈયદપુરા વરિયાળી બજાર વિસ્તારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો થતા હિંસા શરૂ થઈ હતી, જે બાદ તે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો। જો કે સુરત પોલીસ દ્વારા ઈદ અને વિસર્જનને લઈને ફરી કોઈ અટકચાળો ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। જે વિસ્તારમાં ભયનો માહોલ હતો તે જ વિસ્તારમાં આજે ગણેશજીના જયકારા સાંભળવા મળ્યા હતા। કોમ્બિંગ બાદ ડ્રોનથી સર્વેલન્સના આધારે પોલીસ દરેક વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી હતી। સૈયદપુરા ગણેશ પંડાલ પર પણ દરેક પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી। હોમ મિનિસ્ટર, નેતાઓ અને અધિકારીઓ સહિત અહીં ગણેશજીની આરતી કરવામાં આવી હતી। આ જ વિસ્તારમાં આજે ગણેશજીના વિસર્જનની શરૂઆત શાંતિપૂર્વક રીતે થતા આસપાસના વિસ્તારના ગણેશ ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અમે આજે 35-37 વર્ષથી બેસાડીએ છીએ। જેવી રીતે અમે ગણપતિ બાપાનું આગમન કરીએ છીએ, જે રીતે રંગે ચંગે લાવીએ છીએ, એ જ રીતે આ વર્ષે બી અમારે રંગે ચંગે ગયા છે, ભાવભક્તિ પૂજાથી કરીએ છીએ। એવી જ રીતે ગણપતિ બાપાને આજે વિસર્જન માટે અમે નીકળ્યા છે, એ બી રંગે સંગે ભાવભક્તિથી નીકળ્યા અને અમને બધે બાજુથી સાથ સરકાર સારો છે।